હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો. અને આજે આપણે એરંડાની અંદર પાણી ચાલુ કર્યું છે. રાયડો પાવી દીધો. એક બીજા ઘરની પાછળ તો એ રાયડો પાવી નાખ્યો, 7 વીઘાનો રાયડો પાવી નાખ્યો, અને ઘરની સામે હતો એ પણ રાયડો પાવી નાખ્યો છે. હવે આપણે એરંડાની અંદર પાણી ચાલુ કર્યું છે. જે બાકીનું પાણી વધ્યું હતું એ આપણે બીજા ભાઈને પાણી આપેલું છે ઘઉંમાં ને રાયડાની અંદર. ચાલો તાર આપણે હવે હું તમને બધું બતાવી દઉં કે કઈ બાજુથી પાણી આવે છે અને કેટલું પાણી આવે છે. એ બધું આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં. મિત્રો, આપણે રાયડાની અંદર પાણી ચાલુ કર્યું છે. આ એક ચેરો ભરાઈ ગયો છે. પાણી આપણી બાજુ હાવ ધીમું આવે છે, જોઈ શકો છો. આપણી બાજુ પાણી ધીમું આવે છે. આપણે બમ્પર બાજુ જઈને જોઈ લઈએ, ને જે આપણે બીજા ભાઈને પાણી આપ્યું છે એ બાજુ પણ જઈને બતાવીશ. આપણે એરંડા બધા પાયા વગરના જ બાકી છે. રાતે પાણી છૂટું મૂક્યું હતું પણ અડધા બાકી રહી ગયા પાયા વગરના. આ અમુક ચારા ભરાઈ ગયા છે. આમાં એરંડા ઉતારવાનું ચાલુ હતું, હવે ઉપાડવાના છે 2 દિવસની અંદર. એક ઢગલો અહીંયા પડ્યો છે, એક ઢગલો આ છે, બાજુમાં રચકો છે. કુકડા ખાઈ ગયા છે. જે અમુક જગ્યા પડાય કારણ કુકડા ખાઈ ગયા છે. રાતના છૂટું પાણી મૂક્યું હતું એટલે આટલા ચારા ભરાઈ ગયા છે, 10-15 ચારા. આપણી બાજુ થોડું થોડું પાણી આવે છે, જોઈ શકો છો તમે. હવે ધીમે ધીમે પાણી આવે છે. આ કુંડી છે મેન, જોઈ શકો છો. આ પાણી અહીંયા થોડું આવે છે. આમ જાયરું છે ઠેઠ આપણા એરંડાની અંદર. બાજુમાં ઘઉં વાવી દીધા છે બીજા ભાઈએ, ને આપણી બાજુ એરંડા. ચારે બાજુ એરંડા ને વચ્ચે ઘઉં. પેલી બાજુ એરંડા, આ બાજુ એરંડા ને આ બાજુ એરંડા, વચમાં ઘઉં છે. આપણે પાણી અહીંયાથી બધું જાયરું છે આપણા એરંડાની અંદર. આપણે રાતે એમાં પાણી વાળ્યું હતું ને અહીંયા આપણે તાપણું કરીને બેસતા રાતે આપણે પાણી વાળતા તારે. આ એરંડામાં વેણી લીધા છે, અડધા બાકી છે, અડધા વેણી લીધા છે. એક એરંડાનો ઢગલો અહીંયા પડ્યો, એક આગળ છે. આ એરંડાનો ઢગલો બીજો ઢગલો અહીંયા છે. આ 2 ઢગલા છે, 3 છે. આપણું પાણી આવેલું છે થોડું થોડું, એ આપણે હવે ચારાની અંદર જાયેલું છે થોડું થોડું માપે. આપણે અહીંયાથી પાણી જાયેલું છે, જોઈ શકો છો તમે. ને બીજા ભાઈને ઓલી કુંડીએથી પાણી આપેલું છે. પાણી ફૂલ આવે છે, જોઈ શકો છો તમે. આપણે અહીંયાથી પાણી આપેલું છે, જુઓ. આ પાણીનો બંબો જાયરો. આ પાણી બધું જાયરું છે બીજા ખેતરની અંદર. અહીંયાથી બધું પાણી જાયરું છે, જુઓ. આ પાણી જાયરું છે બીજા ખેતરની અંદર. જે ઓલો રાયડો દેખાયેલો એ રાયડાની અંદર પાણી જાયરું છે. ને કાને ઘઉં છે, ઘઉંમાં પાણી ચાલુ છે. જોઈ શકો છો. આ ઘઉંમાં પાણી 2 દોમાં બાકી હતા એટલે પાવી નાખે છે. એક કુંડીમાં અહીંયા પાણી ચાલુ છે.
ઘઉં પાવી દીધા હતા એ બીજા બોરના એ જે પાણી લેશે એમની. બસ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હું દરરોજ આવા ખેતીવાડીના વિડીયો લાવતો રહીશ. જય માતાજી મિત્રો.